નમસ્કાર. 80મા સ્વતંત્રતા દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. વીર જવાનો કેટલાય અમર થઈ ગયા, એ આપણા ભારત દેશની પાછળ પોતાનું નામ કુરબાન કરી ગયા. એવા વીર જવાનોને આજે જય હિન્દ. આવા જ એક વીર જવાનનું ઉદાહરણ આપવા માંગુ છું. આઝાદી છે ને સાહેબ, થાળીમાં સજીને નહોતી મળી, પરંતુ ટુકડાઓને ભેગા કરીને મળી હતી. 562 ટુકડાઓ. ઇટાલીને 9 પ્રાંત ભેગા કરવામાં 23 વર્ષનો સમય લાગે છે, જ્યારે જર્મનને 40 પ્રાંત ભેગા કરવામાં 9 વર્ષનો સમય લાગે છે. પરંતુ 562 રજવાડાઓ, મહારાજાઓ અને રાજાઓને એક તાંતણે જોડી આઝાદ ભારતનું સ્વપ્ન બતાવવાનું હતું. આ કામ ફક્ત અને ફક્ત 18 મહિનામાં ભારતનો એ સુપુત્ર કરે છે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ. એ હતા આપણા લોહ પુરુષ. એટલે જ કહેવાય છે ને કે આ 562 રજવાડાઓને ભેગા કરવાની તાકાત એ લોઢામાં હતી. કે જ્યાં શબ્દ એક શોધું ને આખી સંહિતા નીકળે, કે જ્યાં કૂવો ખોદું ને તો આખી સરિતા નીકળે. કેવી ગજબ તાસીર છે આ ધરાની, કે જ્યાં મહાભારત વાવું ને તો સાહેબ ગીતા નીકળે, કે જ્યાં મહાભારત વાવું ને તો ગીતા નીકળે. ભારત માતા કી જય.